અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડો અને વાઇબ્રેશન બાદ તંત્રે 5 દિવસ માટે બ્રિજ બંધ કર્યો છે। એએમસીની 5 એમ્પ્લેન કંપનીઓને હવે બ્રિજનું ફરીથી નિરીક્ષણ સોંપવામાં આવ્યું છે। આ કંપનીઓનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કામગીરી અને બ્રિજ કેટલાક સમય માટે બંધ રહેશે તે નિર્ણય લેવામાં આવશે। અધિકારીઓએ બોટ દ્વારા નીચેથી બ્રિજનું નિરીક્ષણ કર્યું છે। તપાસમાં ખામી જણાશે તો જવાબદાર કંપનીઓ સામે કાર્યવાહી થશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું છે। પ્રિકોશનના ભાગરૂપે સુભાષ બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે। અલગ અલગ કંપનીઓ જે છે એની વાત દ્વારા એનો તપાસ ચાલી રહી છે। ચોક્કસ તારણ આવ્યા બાદ તદુપરાંત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરી નગરજનોને તકલીફ ના પડે એ માટે આજથી એડિશનલ ટ્રાફિક ફોર્સ રાખવાનો છે, જેથી સમયનો આ વાત કરીએ કે કોઈનો દુરુપયોગ ના થાય અને ઘટના મોટી ન બને એટલા માટે હાલના તબક્કે આ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ચોક્કસ કયા પ્રકારની તપાસ થઈ અગાઉના સમયની અંદર એનું પણ તારણ કાઢવામાં આવશે અને શા માટે તપાસ થયા પછી આ ખામી ઉદ્ભવી એ પણ તપાસવામાં આવશે।